આપણી સાથે જોડાયા છે નવનીત પટેલ સાહેબ, હોલિસ્કોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ. સાહેબ, આપણી કંપની વિશે બે શબ્દો કહેશો? હોલિસ્કોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની 2017થી એસ્ટાબ્લિશ થયેલી છે અને સ્પેશિયલાઇઝ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર, બાયોસ્ટિમ્યુલન્ટ, બાયોલોજિકલ પ્રોડક્ટ, બેક્ટેરિયલ પ્રોડક્ટો અને લિક્વિડ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરની નવી રેન્જ મૂકી છે. વધતા હવે ટેબ્લેટ ફોર્મેટમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણો કન્સેપ્ટ એક જ છે કે ફાર્મરને દિવસે દિવસે જે કોસ્ટ એગ્રીકલ્ચરમાં જે વધે છે એમાં ઓછામાં ઓછી કોસ્ટ થાય. જે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે છે પર્ટિક્યુલર પ્લાન્ટ એને એબ્ઝોર્બ કરે અને એનું પૂરેપૂરું આઉટપુટ મળે એવી બેસ્ટમાંથી બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટો ઇમ્પોર્ટ કરવાની, મલ્ટિપલ કન્ટ્રીઝમાંથી ઇમ્પોર્ટ કરવાની અને બેસ્ટ પ્રોડક્ટો આપવાની, જેથી કરીને ફાર્મરની પ્રોડક્ટિવિટી પ્લાન્ટ ખેતરમાંથી જે આવે છે એ વધે, સાથે સાથે જમીનની ફર્ટિલિટી પણ મેન્ટેન થાય. અને આના પાછળ છેલ્લા 2017થી અમારી કંપનીના ડાયરેક્ટર અને કંપનીનો સ્ટાફ તમામે તમામ ફાર્મરોને પાસે જઈ અને સમજાવીએ છીએ કે એવા કેમિકલ ફર્ટિલાઇઝર બંધ કરો કે જે જમીનો બગાડે છે, જે જમીનની ફળદ્રુપતા બગાડે છે, કારણ કે દિવસે દિવસે ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટે છે. આમાંથી બહાર નીકળવા માટે અમે ખેડૂતોની સાથે રહી અને એક જ પ્રયત્ન કરીએ છીએ કે અમારા ફર્ટિલાઇઝરો ઇકો ફ્રેન્ડલી પણ હોવા જોઈએ અને જોડે જોડે અમે જે આપવા માગીએ છીએ એ બેસ્ટમાંથી બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટો ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતોને ઉત્પાદનમાં ખૂબ ખૂબ વધારો થાય એવી અમારી ગણતરી હોય છે. દાસ એક્સપો 2024માં સાહેબ તમે જોડાવ્યા અમારી સાથે, એના વિશે તમે શું કહેવા માગો છો? ફાયદો થયો તમને અમને જોડાવીને? દાસ એક્સપો વિશે વાત કરીએ તો શરૂઆતમાં થોડુંક કંપનીની જ એટલી વાત કરી લઉં કે અમારી કંપની અત્યાર સુધી B2B કરતી હતી, કે કંપની ટુ કંપનીમાં સપ્લાય કરતી હતી ઇમ્પોર્ટ કરીને. અને એના પછી એવું થયું કે અમે પણ ફાર્મરો સાથે જોઈન્ટ થઈ શકીએ છીએ અને દાસ એક્સપો અમને એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે કે નોર્થ ગુજરાતની અંદર ખાસ કરીને જે બટાકા વાવેતર કરે છે, મગફળીનું વાવેતર કરે છે, કપાસનું વાવેતર કરે છે, એ બધા ખેડૂતો જે આનો બહોળા પ્રમાણમાં વપરાશ કરે છે એના સુધી ખાતરો તો પહોંચ્યા છે પણ ટેકનોલોજી અને એડવાન્સ ટેકનોલોજી સુધીની જાણકારી નથી પહોંચી. તો આ એક્સપોમાં અમે જે પાર્ટિસિપેટ થયા એના લીધે અમને સૌથી મોટો ફાયદો એ મળ્યો કે અમને ડાયરેક્ટ ફાર્મરો સાથે ટચ થવાનો મોકો મળ્યો. ખેડૂતોને પણ અમારી ટેકનોલોજી વિશે જાણકારી મળી અને દાસ એક્સપોને અમે કોંગ્રેચ્યુલેશન અને થેન્ક્સ બંને એકસાથે એટલા માટે આપીશું કે કોંગ્રેચ્યુલેશન એટલા માટે કે આ વિસ્તારની અંદર આવો મોટા પાયે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પર એમણે એક્સપોનું આયોજન કર્યું. અને થેન્ક યુ એટલા માટે કે અહીંયા જે ફાર્મરો આવ્યા છે એવા ક્વોલિટી ફાર્મરો છે કે જે આગળ જતાં ભારત દિશાની, ગુજરાતની ખેતીને ઉત્તરોત્તર દિશામાં પ્રગતિના પંથે લઈ જશે એવું લાગી રહ્યું છે. જેટલો સાહેબ તમને ફાયદો થયો એટલો કે કસ્ટમરને ફાયદો થયો છે એ આવીને? ચોક્કસ. કસ્ટમરો માટે હું એટલું ચોક્કસ કહીશ કે જે ખેડૂતો અથવા કસ્ટમર અહીંયા આવ્યા છે એવી આશાએ તો આવ્યા જ છે કે અમે અહીંયા જઈશું તો અમને એવું કંઈક તો જાણવા મળશે કે જે અમે કંઈ રેગ્યુલર ખેતી કરીએ છીએ એમાંથી કંઈક નવું શીખીને કરીશું તો અમારી ખેતીની આવકમાં, અમારી પોતાની આવકમાં વધારો થાય અને આવા એક્સપોથી ખેડૂતને પોતાને ઉત્સાહ અને પ્રોત્સાહન મળે છે, જેના કારણે આવા એક્સપોમાં એ આવે તો એને ટેકનોલોજીની સાથે સાથે એકલું એગ્રીકલ્ચરમાં કે એવું નથી, આની સાથે સોલાર પણ જોડાયું છે, આની સાથે હસબન્ડરી પાર્ટ પણ છે. એટલે ખેડૂત સાથે સંકળાયેલા તમામ ફેક્ટરના અહીંયા સ્ટોલ છે. એમાં દરેકે દરેક સ્ટોલનું એક જ ઉદ્દેશ્ય છે કે એમની પોતાની કંપનીની બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટો ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે. ધન્યવાદ સાહેબ, તમે દાસ એક્સપો 2024 અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ.